રાજસ્થાનના આ શિખરમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે કે અહીં ટ્રકમાં અને કાર વચ્ચે ટકરાર થતાં બંને વાહનોમાં આગ લાગી હતી અને જેના કારણે 60 લોકોનું કરુણતા મોત થયા હતા. અને પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામેલા 3 મહિલાઓનો પણ 2 પુરુષો અને 2 બાળકોનો સમાવેશ થાય છે. અને કારમાં લાગતા લોકોના કરુણ મોત થયા હતા. અને તેમણે જણાવી દઈએ કે આ ઘટના ફતેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અને ફતેપુર પોલીસ સ્ટેશનમાં પ્રભારી સુભાષમાં બિઝનેસ કારમાં 7 લોકોનો સાલાર બાલાજીમાં આ મંદિર ઈસારમાં તરફ જઈ રહેલા હતા. અને ફતેપુર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશીર્વાદના કારણે આશીર્વાદ કોલોની પાસે આવેલા પાછળની ટ્રકની ટક્કર પાછી મારીને ત્યારબાદ કારમાં આગ લાગી હતી. અને કાર સવારમાં ઉત્તર પ્રદેશમાં મેરઠમાં રહે છે. તેના કારણે કારનો દસ્તાવેજ ખોલી ન શકાયો ન હતો. અને કારમાં સવાર 3 મહિલાઓ 2 બાળકો 2 પુરુષો બળી ખાખ થઈ ગયા હતા. અમદાવાદ વિદ્યુતમાં યુક્ત મહિલા પર દુષ્કર્મ આચરતા સંતરાય મચી ગયો હતો. અને બોડકેમાં મહિલામાં કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. અને વિસ્તારમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને બોડકે દેવમાં ભાડા મકાનમાં રહેતી યુવતી અમદાવાદ આવતી તેના મિત્રમાં સલૂનનું કામ કરતા વિદ્યુત સાથે લઈ ગયા હતા. અને મહિલા નોકરી પર રાખીને ભાગીદારી બનાવી હતી. અને મહિલાનો એક દિવસ સાંજના સમયે આ મહિલા સુકૂનમાં હાજર હતી. તબિયત ખરાબ હોવાના કારણે આરોપી દવાના નામ પીખીને પીવડાવ્યું હતું. અને બેભાન થયેલા બાદ સાથે આ દુષ્કર્મ આચર્યું હતું. અને તથા ફોટા અને વિડીયો બનાવ્યા હતા. અને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.